હેલો એવરીવન. એટલે શું? તો કે લઘુ દ્રષ્ટિમાં આપણે જોયું કે દૂરની વસ્તુ છે એ પ્રોપર દેખાતી નહોતી. એનું મેઇન રીઝન એ હતું કે કંઈક ને કંઈક અંશે લેન્સ છે એ વધારે પાતળો નહોતો બનતો, એટલે કે કાં તો લેન્સની વક્રતા વધી ગઈ હતી અને કાં તો લેન્સ છે એ લાંબો થઈ ગયો હતો. ગુરુદ્રષ્ટિમાં એનું ઊંધું છે કે આપણને નજીકની વસ્તુ છે એ જોવામાં ઇસ્યુ થાય છે, એટલે કે આપણે નજીકની વસ્તુને જોઈ શકતા નથી. જનરલી આ પ્રોબ્લેમ્સ એ મોટા ઉંમરના લોકોની આંખની અંદર જોવા મળે છે, લાઈક 40+. 42 વર્ષ પછી જે ચશ્મા આવે ને જનરલી આપણે બેતાળા કહીએ છીએ. તો આ જે બેતાળા છે એ શું છે? તો કે 42 વર્ષ પછી એને નજીકનું જોવામાં પ્રોબ્લેમ થાય. એ આ ખામી એને જો કોઈ ઇસ્યુ ન હોય, આંખ સારી હોય તો દૂરની વસ્તુ, જો માત્ર ગુરુ દ્રષ્ટિની ખામી હશે તો એ દૂરની વસ્તુ જોઈ શકશે, પરંતુ એ નજીકની વસ્તુ જોઈ શકશે નહીં. એટલે કે નજીકની વસ્તુ જોવામાં પ્રોબ્લેમ થશે, નજીકની વસ્તુ કંઈક ને કંઈક અંશે ઝાંખી દેખાશે. તો શું પ્રોબ્લેમ થાય છે? ચલો સમજીએ. ગુરુદ્રષ્ટિની ખામીની અંદર નજીકની વસ્તુ શા માટે નથી જોઈ શકાતી? તો કે તમને બધાને ખબર છે આપણું નજીક બિંદુ છે એ નજીક બિંદુ 25 સેન્ટીમીટર છે. એટલે કે અહીંથી આમ 25 સેન્ટીમીટર દૂર રાખેલી વસ્તુ છે એ આપણે ક્લિયર વાંચી શકીએ. હવે એ જે નજીક બિંદુ આપણું છે એ આપણી આંખથી દૂર વયું જાય છે. એ નજીક બિંદુ અહીંયા આગળ આ 25 સેન્ટીમીટર વાંચી શકાતું હોય તો લેન્સમાં પ્રોબ્લેમ શું થાય છે હમણાં આપણે સમજીએ. એ લેન્સમાં પ્રોબ્લેમ થવાના કારણે હવે એ અહીંયા રાખેલી વસ્તુ મને ઝાંખી દેખાશે. એ રીડ કરવી હોય તો મારે એને દૂર રાખવી પડશે. એટલે કે જે નજીક બિંદુ નજીકના અંતરે હું એકદમ ક્લિયર જોઈ શકતો હતો એ અંતર દૂર વયું ગયું. 25 સેન્ટીમીટરે જે વાંચી શકાતું હતું એ 35 સેન્ટીમીટર ઉપર વયું ગયું. સમજો છો પ્રોબ્લેમ? તો ડિયર ફ્રેન્ડ્સ, આ પ્રોબ્લેમના કારણે ઇસ્યુ એવો ઊભો થાય છે કે આપણે કોઈ વસ્તુને જોઈ શકતા નથી. એટલે કે ફરી એકવાર એવું કહી શકાય કે નજીક બિંદુ ક્યાં ખસી જાય છે? દૂર ખસી જાય છે, અને નજીકની વસ્તુ આપણે આરામથી જોઈ શકતા હોતા નથી. ક્લિયર? ચલો, તો આને દ્રષ્ટિ અંતર છે એ 25 સેન્ટીમીટરથી દૂર વયું જાય છે. એને થોડી જાડી કરી લઈએ. 25 સેન્ટીમીટરથી ક્યાં વયું જાય છે? દૂર ખસી જાય છે. આ વ્યક્તિઓ ઇઝીલી નજીકનું વાંચન કરી શકતી નથી, બહુ ઇઝીલી રીડ કરી શકતી નથી હોતી. એટલે એને વાંચવા માટે કોઈ પણ વસ્તુને એટલીસ્ટ 25 સેન્ટીમીટરથી વસ્તુને ક્યાં રાખવી પડે છે? દૂર રાખવી પડતી હોય છે. એનો ડાયાગ્રામ બનાવવો હોય તો કંઈક આ રીતનો ડાયાગ્રામ ડિયર ફ્રેન્ડ્સ તમારે બનાવવાનો થશે. ચલો, આટલું ડ્રો થયા પછી બાકીનો જે ભાગ છે એ થોડો ઘણો ભાગ તમારે ઇરેઝ કરી લેવાનો રહેશે. એની બદલે હું ઇરેઝ કરવાને બદલે એક્ઝેક્ટલી હું બ્લેક માર્કરનો યુઝ કરું, જેથી કરીને વધારાનો જે ભાગ ઇરેઝ કરવો છે ઇરેઝ થઈ જશે. હવે અહીંયા આગળ જ્યારે કોઈ પણ ખામી ડ્રો કરો છો ત્યારે આ રીતનો તમારી પાસે એક કર્વ હોવો જોઈએ. હવે ત્યાં આગળથી આગળની બાજુએ પેલું પારદર્શક પટલ બનાવવાનું છે, એટલે એ આપણે બનાવીશું આ રીતે. અરે ઓપ્સ, ચલો ક્લિયર. હજી એકવાર ફ્રી હેન્ડથી આવું મસ્ત મજાનું ડ્રો કરી અને બરાબર વચ્ચે અહીંયા આગળ આપણે લેન્સ ડ્રો કરશું. અહીંયા આગળ શું ડ્રો કરીશું? લેન્સ. અરે એની માટે થોડી પાતળી માર્કર લઈ લઈએ. લેન્સ કઈ રીતે ડ્રો કરવાનો છે તો કે એ તો તમને ખબર જ છે. ક્લિયર?
આ રીતે લેન્સ ડ્રો કરશો. હવે જે નજીકના પ્રકાશના કિરણો જ્યારે નજીકની વસ્તુમાંથી આપણી આંખમાં પ્રવેશે છે, પહેલા દૂરના કિરણો સમજી લઈએ. જ્યારે દૂરથી પ્રકાશના કિરણો આંખમાં પ્રવેશે છે તો દૂરથી પ્રવેશતા પ્રકાશના કિરણોનો કોઈ પ્રોબ્લેમ થતો નથી. એ એક્ઝેક્ટલી આપણા રેટિના ઉપર જ રચાય છે. પરંતુ જ્યારે પ્રકાશના કિરણ છે એ નજીકથી આવે છે, ક્યાંથી આવે છે? નજીકથી. આમાં દૂરથી આવે છે એ એક્ઝેક્ટલી ક્યાં રચાશે? રેટિનાની ઉપર. દૂરથી આવતા પ્રકાશના કિરણો એક્ઝેક્ટ ક્યાં ભેગા થાય છે? રેટિનાની ઉપર ભેગા થાય છે અને એકદમ મસ્ત મજાનું વસ્તુનું છે એ પ્રતિબિંબ બનાવે છે. તો આ આપણો રેટિના છે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ શેમાં ઇસ્યુ થાય છે? તો કે નજીકથી આવતા પ્રકાશના કિરણોની અંદર આ ગુરુદ્રષ્ટિની ખામીમાં જ્યારે પ્રકાશના કિરણ નજીકથી આપણી આંખની અંદર પ્રવેશે છે ત્યારે એ પહેલા જ વક્રીભવન પામીને ભેગા થઈ જાય છે. પડદા સુધી પહોંચતા પડદાની પાછળ ભેગા થાય છે. રેટિનાની ક્યાં મળે છે? પાછળ. ગુરુદ્રષ્ટિની ખામી. લઘુ દ્રષ્ટિમાં એ આગળ ભેગા થતા હતા, ગુરુદ્રષ્ટિમાં એ ક્યાં ભેગા થાય છે? પાછળની બાજુએ. ચલો અહીંયા આગળ આના રેડ ડિનોટ કરી દઈએ, કોપી લઈ લઈએ એક. ચલો ક્લિયર. હવે અહીંયા આગળ નજીકથી આવતા વસ્તુના કિરણો વિશે માહિતી મેળવીએ. પેલાને થોડું સાઈડમાં જવા દઈએ. ઓકે, ઓકે, ચલો નો પ્રોબ્લેમ. હવે અહીંયા આગળ એકચ્યુઅલી રચાવા જોઈતા હતા રેટિના ઉપર, એની બદલે સમજાવું તમને કે રચાય છે ક્યાં આગળ. ચલો તો ફરીવાર નજીકથી આવતા પ્રકાશના કિરણો માટે વાર્તા કરીએ કે જ્યારે કોઈ પ્રકાશના કિરણ એકદમ નજીકથી એની અંદર પ્રવેશે છે, ઓકે, તો અહીંયા આગળ કોઈ એક નજીકની વસ્તુ છે. નજીકની વસ્તુમાંથી પ્રકાશના કિરણો આંખમાં પ્રવેશ્યા. નજીકની વસ્તુમાંથી પ્રકાશના કિરણો આંખમાં પ્રવેશ્યા. એ પ્રવેશ્યા બાદ એ ભેગા રેટિના ઉપર થવા જોઈએ, એની બદલે ભેગા થાય છે રેટિનાની પાછળ. એટલે કે ઇમેજ જ્યાં મળવી જોઈએ એની એક્ઝેક્ટ પાછળની દિશાએ ઇમેજ મળે છે. આના લીધે જે આપણી આંખની અંદર પ્રોબ્લેમ શું ઇસ્યુ થાય છે સમજો કે રેટિનાની પાછળ મળવાના કારણે એ પ્રતિબિંબ આપણને ઝાંખું બતાશે, એટલે કે દેખાય છે નજીક. હવે આ અહીંયા રાખવામાં સપોઝ કે આ એક નાની એવી જગ્યા 0.5 સેન્ટીમીટર છે, તો આને 0.5 સેન્ટીમીટર આઘું લઈ લઉં તો એ પાછું ત્યાં ત્યાં મળશે. ઇન શોર્ટ સમજો છો આ જે કયું બિંદુ છે? નજીક બિંદુ છે. એ નજીક બિંદુ ડિયર ફ્રેન્ડ્સ દૂર ધકેલાઈ જાય છે. નજીક બિંદુ ક્યાં ધકેલાઈ જાય છે? દૂર ધકેલાઈ જાય છે, જેના કારણે આપણે કોઈ પણ વસ્તુને એકદમ પ્રોપર રીતે જોઈ શકતા હોતા નથી. આપણને એ વસ્તુ છે એકદમ મસ્ત રીતે પ્યોર રીતે દેખાતી નથી. એટલે કે જેને આ ખામી છે એ વ્યક્તિને. તો આનું સોલ્યુશન શું કરવું? તો કે અહીંયા આગળ પહેલેથી જ તે એક લેન્સ મૂકી દેવામાં આવે. અહીંયા આગળ શું કરવામાં આવે? પહેલેથી કોઈ એક લેન્સ મૂકી દેવામાં આવે તો એ લેન્સના કારણે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. ઇન શોર્ટ આમાં થયું છે શું? તો કે બહુ વધારે કેન્દ્ર લંબાઈ છે, બહુ વધારે વક્રતા છે એ ઓછી થઈ ગઈ છે. તો વક્રતાને વધારવા માટે એને પહેલેથી કેન્દ્રિત કરીને મોકલવા પડશે. સમજો વાતને. વક્રતાને વધારવા માટે પહેલેથી જ એને શું કરીને મોકલવા પડશે? કેન્દ્રિત કરીને મોકલવા પડશે. એને પહેલેથી જ તે કેન્દ્રિત કરવા માટે ત્યાં આગળ રસ્તામાં જો એક બહિર્ગોળ લેન્સ ડ્રો કરી લેવામાં આવે, બહિર્ગોળ લેન્સ મૂકી દેવામાં આવે તો આ કિરણો પહેલેથી જ તે વક્રીભવન પામીને પડદા ઉપર રચાશે, જેના કારણે
એ નજીકની વસ્તુ છે એકદમ સુસ્પષ્ટ રીતે આપણે જોઈ શકશું, એકદમ ક્લિયરલી એ નજીકની વસ્તુને પણ આપણે જોઈ શકશું. તો અહીંયા આગળ એના રસ્તામાં કયા લેન્સ મૂકી દેવામાં આવે છે? બહિર્ગોળ લેન્સ. ચલો સમજીએ એને. સ્ક્રીનશોટ લઈ લેજો એક. 3 2 1. તો અહીંયા આગળ જે તમને દેખાય છે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખનું નજીક બિંદુ જોવા જઈએ, બરાબર, તો ઈ એકચ્યુઅલી કંઈક આવું થાય છે. એને દૂરના કિરણો, અહીંયા આગળ નજીક બિંદુ છે, આ દૂરથી આવતા પ્રકાશના કિરણો છે, એને દૂરથી આવતા પ્રકાશના કિરણો સામે કોઈ ઇસ્યુ નથી. આ કયું બિંદુ છે? દૂર બિંદુ છે. દૂરથી આવતા પ્રકાશના કિરણો એક્ઝેક્ટલી ક્યાં મળે છે? રેટિનાની ઉપર. બરાબર, તમે 2 કિરણ કાઢો તો ચાલે, 3 કિરણ કાઢવા જરૂરી નથી. બરાબર, જે વચ્ચે ડ્રો કરેલો છે એ લેન્સનો શું છે? મુખ્ય અક્ષ. 10મા ચેપ્ટરની અંદર શીખી ગયા, લેન્સમાંથી પસાર થતી કાલ્પનિક રેખા. ક્લિયર? તો સારી વસ્તુ છે મુખ્ય અક્ષ ડ્રો કરેલી હોય. તો અહીંયા આગળ સમજો, દૂરથી આવતા પ્રકાશના કિરણ માટે લેન્સને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે નજીકથી આવતા પ્રકાશના કિરણ છે એ ક્યાં આગળ રચાઈ જાય છે? તો કે એ રચાય છે આંખની પાછળની બાજુએ. અને એ આંખની પાછળની બાજુએ રચાવાના કારણે વસ્તુ પ્રોપર દેખાતી નથી, વાંચી શકાતું, નજીકની વસ્તુ દેખાતી નથી, વાંચી શકાતું નથી. વાંચવામાં એટલો ઇસ્યુ થાય છે કે ઝાંખા દેખાય છે, એટલે દૂર રાખીને વાંચવું પડે છે. ક્લિયર? ક્લિયર? તો હવેનું એનું સોલ્યુશન શું છે? તો કે પહેલેથી જ તે વચ્ચે એના રસ્તામાં એક બહિર્ગોળ લેન્સ મૂકી દેવામાં આવે. તો પહેલેથી જ જો લેન્સ મૂકી દેવામાં આવે તો એ જે નજીકના કિરણો આવે છે તો આંખને એવું લાગશે કે દૂરથી આવી રહ્યા છે. કેમ? તો કે પહેલેથી તે વળીને જશે. પહેલેથી જ એ કિરણો શું કરીને જાય છે? વળીને જાય છે, વક્રીભવન પામીને અંદર પ્રવેશે છે. અને એ જ્યારે વક્રીભવન પામીને પ્રવેશે છે તો આમાં શું હતું? તો કે આનો પાવર ઘટી ગયો હતો. પાવર ઘટી ગયો હતો એટલે કે બહુ દૂર જઈને ભેગા કરતા હતા. તો અહીંયા પહેલેથી તે થોડાક ભેગા કરીને મોકલે છે, જેથી કરીને એક્ઝેક્ટલી એ ક્યાં આગળ રચાઈ જાય? રેટિના ઉપર રચાઈ જાય. થાય છે ક્લિયર જે બોલું છું? આ રીતે ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સ દ્વારા કરવામાં આવે છે. થાય છે ક્લિયર? ચલો ત્યારે જઈએ આપણે આગળ. એ પહેલા નોટ ડાઉન કરી લ્યો. એક કામ કરો, સાથે જ નોટ ડાઉન કરજો. આ પ્રકારની ખામી છે એ મોટી ઉંમરની વ્યક્તિની અંદર જોવા મળે છે. શા માટે આ ખામી ઉદ્ભવે છે આ વ્યક્તિમાં? પ્રોબ્લેમ શું આવે છે આંખની અંદર? યાદ કરો, અંતર્ગોળ લેન્સના આપણે પ્રોબ્લેમ શીખેલા હતા. અંતર્ગોળ લેન્સના પ્રોબ્લેમ એવા હતા કે કેન્દ્ર લંબાઈ કાં તો ઘટી ગઈ હતી અને કાં તો લેન્સ છે એ બહુ લાંબો થઈ ગયો. તો આમાં સેમ ઊંધું એના પ્રોબ્લેમ છે, એ જ પ્રોબ્લેમ આમાં પણ ઊંધા કરીને લખવાના છે. એમાં લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટી ગઈ હતી, આમાં લેન્સની કેન્દ્ર લંબાઈ વધી ગઈ છે. થાય છે ક્લિયર? ઓલામાં ડોળો નાનો થઈ ગયો તો ઓલામાં ડોળો છે લાંબો થઈ ગયો તો આમાં ડોળો નાનો થઈ જાય છે. નાનો થઈ જાય છે એટલે સિલિયરી સ્નાયુ છે એને પ્રોપરલી હવે દબોચી શકતા નથી. સમજો હજી લોજિક? મેં તમને એવું કીધેલું કે દૂરની વસ્તુને જોવા માટે લેન્સ પાતળો હોવો જોઈએ. હવે અંતર્ગોળ શું? લઘુ દ્રષ્ટિમાં પહેલાથી જ લેન્સ પાતળો થઈ ગયો તો એ દૂરની વસ્તુ નતા જોઈ શકતા. વાત કરીએ ગુરુદ્રષ્ટિની, તો ગુરુદ્રષ્ટિની ખામી અંદર પહેલાથી જ લેન્સ નાનો એવો છે. હવે એને કેટલો નાનો કરે? સિલેરિયસ સ્નાયુ હવે વધારે ખેંચાઈને વધારે એને નાનો કરી શકતા નથી. આ પહેલેથી ઓલરેડી બહુ નાનો થઈ ગયેલો છે. તો આ બે રીઝનના કારણે, આ બંને પ્રોબ્લેમના કારણે બેમાંથી કોઈ પણ ઇસ્યુ હોઈ શકે, બેમાંથી કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે જે ગુરુદ્રષ્ટિની ખામી છે એ દર્શાવે છે. તો આનું સોલ્યુશન શું? તો કે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો એક બહિર્ગોળ લેન્સ મૂકી દેવામાં આવે તો એ કિરણોને પહેલેથી જ તે વક્રીભવન પમાડીને અંદર મોકલશે, જેથી જે પ્રતિબિંબ છે એ એક્ઝેક્ટલી આપણને રેટિના ઉપર મળે છે. થાય છે ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લ્યો બંને વસ્તુ. આકૃતિ ફરજિયાત 3 ડ્રો કરવાની છે. 3 માર્કનો ઇમ્પોર્ટન્ટ સવાલ છે.
ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ નોટ ડાઉન થઈ ગયું હશે. નેક્સ્ટ પેજ તરફ જઈએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, નોટ ડાઉન કરી લો. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ ડન થઈ ગયું હશે. તો વધીએ આગળ. હવે સમજીએ પ્રેસ બાયોપિયા એટલે શું. જેમ જેમ એજ વધે છે, આજનું હાઇબ્રિડ ફૂડના કારણે, ઇવન હાઇબ્રિડ ફૂડ ન હોય તો પણ લેન્સને પ્રોબ્લેમ તો થાય જ છે, પરંતુ જેને પ્રોપર મળવા જોઈએ એ ન્યુટ્રિશન્સ જ્યારે એને નથી મળેલા હોતા, એ હાઇબ્રિડ ફૂડના કારણે આંખનું નજીક બિંદુ છે એ દૂર ધકેલાવા લાગે છે. તો ઓલા વ્યક્તિને એ નજીકની વસ્તુ પ્રોપર દેખાતી નથી, જોવાની અંદર પ્રોબ્લેમ ઇસ્યુ થવા માંડે છે. ઇવન થોડી થોડી દૂરનો પણ પ્રોબ્લેમ સાથે સાથે હોય છે. એના સિલિયરી સ્નાયુ નબળા પડી ગયા હોય છે. સમજો ઓલો પ્રોબ્લેમ શું હતો, લેન્સ નાનો થઈ ગયો હતો. ગુરુદ્રષ્ટિમાં નજીકનું નહોતું દેખાતું સાહેબ, પ્રેસ બાયોપિયામાં નજીકનું નથી દેખાતું. તો બંનેમાં ફેર શું પડે છે, તો કે જે ગુરુદ્રષ્ટિની ખામી હતી એ ગુરુદ્રષ્ટિની ખામી અંદર કાં તો લેન્સ નાનો થઈ ગયો હતો, અને અધરવાઇઝ બીજું રીઝન હતું. અહીંયા આગળ રીઝન છે સિલિયરી સ્નાયુ ઢીલા પડી ગયા છે. એ સિલિયરી સ્નાયુ ઢીલા પડવાના કારણે પ્રોપર આપણે જોઈ શકતા નથી. આના લીધે નેત્રમણીની જે ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, એકદમ મસ્ત આમ જેટલું નજીક કરો એટલે ઇઝીલી આમ ખેંચે, દૂર જોવો એટલે ઇઝીલી આમ એલોંગ થઈ. સમજો છો, લેન્સ કન્ટિન્યુઅસલી આમ નજીકનો કોઈ પણ વસ્તુ ઉપર આમ કોન્સન્ટ્રેટ કરું એટલે લેન્સ આખો સિલિયરી સ્નાયુ દબાવે. ફરીવાર આમ દૂરનું જોયું એટલે લેન્સ હતો એની અવસ્થામાં પાછો આવે. તો કન્ટિન્યુઅસલી આપણી આંખની અંદર અત્યારે બનતું હોય, પણ વારંવાર કામ કરવાના કારણે અથવા તો જેને પ્રોપર ન્યુટ્રિશન્સ આંખની એક્સરસાઇઝ ન થવાના કારણે અમુક ચોક્કસ સમય પછી એવું બને છે કે આંખ વ્યવસ્થિત કામ નથી કરી શકતી, સિલિયરી સ્નાયુ ઢીલા પડી જાય છે. સિલિયરી સ્નાયુ ઢીલા પડવાના કારણે જે પ્રોબ્લેમ થાય છે એને આપણે કહીએ છીએ પ્રેસ બાયોપિયા. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે લાઇટ છે એ આંખની પાછળની બાજુએ પડે છે, જેમ ગુરુદ્રષ્ટિમાં પડતી હતી એ રીતે. પણ અહીંયા લોજિક સમજો છો, અહીંયા આગળ સિલિયરી સ્નાયુ ઢીલા પડી ગયા છે, એટલે કે ઈ પ્રોપર પાતળોય નથી કરી શકતા, ઈ પ્રોપર જાડોય નથી કરી શકતા. આના લીધે શું થશે કે બંને વસ્તુ જોવામાં પ્રોબ્લેમ થશે, દૂરની અને નજીકની. તો આવા સમયે એક જ લેન્સની અંદર બે ભેગા અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સ ભેગા આવે એવા ચશ્મા જોવા મળે છે, જે આ ખામીની અંદર ઉપયોગમાં લેવાય છે. હવે કદાચ તમે તમારા બા દાદાના ચશ્મા જોયા હશે, જે નીચેનો ભાગ છે ને ત્યાંથી આમ આંખ નીચે કરી અને નજીકનું વાંચી શકાય અને ઉપરના ભાગથી દૂર જોઈ શકાય. તો આ જે સ્પેક્સ છે એ પ્રેસ બાયોપિયાની અંદર ડિયર ફ્રેન્ડ્સ યુઝ થતા જોવા મળતા હોય છે. ક્લિયર? તો અહીંયા આગળ હજી એકવાર પ્રોબ્લેમ કહું છું, સિલિયરી સ્નાયુની જે ફ્લેક્સિબિલિટી છે, સ્થિતિસ્થાપકતા છે, એ એકદમ મસ્ત રીતે લચીલાપણું છે એ ઓછું થઈ ગયું હોય, એના લીધે લેન્સને પ્રોપર દબાવી ન શકે, એ આરામની સ્થિતિમાં રહેતા હોય. એટલા બધા આરામની સ્થિતિમાં ન રહે, ઇનશોર્ટ સ્ટ્રેસ જનરેટ કરે. તો આ સમયે પ્રેસ બાયોપિયા સર્જાય છે, અને આ ખામીનું નિવારણ અંતર્ગોળ અને બહિર્ગોળ એક જ ચશ્માની અંદર જોવા મળે છે, એ હાલમાં અવેલેબલ છે. ચલો ડિયર ફ્રેન્ડ્સ, નોટ ડાઉન કરી લ્યો. ચલો ડિયર ફ્રેન્ડ્સ, નોટ ડાઉન થઈ ગયું હશે. જે વ્યક્તિને મેં તમને કીધું એમ લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિ બંને ખામી છે, તેની પાસે દ્વિકેન્દ્રી લેન્સ વપરાય છે. આને કહેવાય બાયફોકલ, બે કેન્દ્ર લંબાઈ, બાયફોકલ. બાય એટલે બે,
ફોકલ એટલે કેન્દ્ર લંબાઈ. બે કેન્દ્ર લંબાઈ ધરાવતા અલગ અલગ લેન્સ એક જ ચશ્માની અંદર આપવામાં આવે છે, જેમાં નીચેની બાજુએ બહિર્ગોળ લેન્સ હોય અને ઉપરની બાજુએ અંતર્ગોળ લેન્સ છે જોવા મળે છે. અંતર્ગોળ લેન્સથી દૂરની વસ્તુ જોઈ શકાય, નીચેના બહિર્ગોળ લેન્સથી નજીકની વસ્તુ જોઈ શકાય. તો આ રીતે આ ખામીનું નિવારણ થઈ શકે છે. ઓલરાઈટ ડિયર ફ્રેન્ડ્સ, ચલો તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. હોમવર્કની અંદર ચલાવેલું તમારે 2 વાર લખવાનું રહેશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મસ્ત મજાનો વર્ક કરો. ઓલ ધ વેરી બેસ્ટ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય એ નોટ ડાઉન કરી લે. કઈ રીતે વક્રીભવન થાય છે એ અત્યારે આપણે સમજીએ છીએ. પ્રિઝમ શું છે સૌથી પહેલા એ સમજીએ ડિયર ફ્રેન્ડ્સ કે પ્રિઝમ એટલે શું. તો અહીંયા આગળ જોઈએ. ડાયરેક્ટ સેવ કેમ નથી આવતો? ચલો, પ્રિઝમ ડિયર ફ્રેન્ડ્સ આપણે જોવા જઈએ તો એક એવી સપાટી છે કે ત્રિકોણાકાર. હવે સમજો આને કઈ રીતે તમારે ઇમેજિન કરવાનું છે. આ પ્રિઝમને અહીંથી આમ બહાર કાઢી લઈએ તો 3D માં જે ત્રિકોણ બને છે એટલે કે બે બાજુ વાળો ત્રિકોણ જેને આપણે પ્રિઝમ કહીએ છીએ એટલો એવો જોઈએ. પણ ઇમેજિન કરાવવા માટે તમને મેં કીધેલું, હજી એકવાર હું રિપીટ કરી દઉં છું. આ પ્રિઝમને 3D માં બહાર ખેંચી લ્યો, 3D માં આને આમ બહાર ખેંચી લ્યો તો જે આખું સમજો છો ને ટ્રાયેંગલ બને. આ કેમ પેન 3D માં છે, અહીંથી અહીંયા હાઈટ છે, અહીંયા હાઈટ છે, એમ ટ્રાયેંગલ વાળું આટલું મસ્ત મજાનો ટ્રાયેંગલ બની જાય એને આપણે પ્રિઝમ કહીએ છીએ. ડોમ્સનું રબર જે રીતે આવે છે ને 3D માં, હા બસ પ્રિઝમ એ જ શેપની અંદર જોવા મળે, ટ્રાયેંગલ શેપમાં. ચલો તો હવે અહીંયા આગળ આપણે પ્રકાશ આપાત કરીએ. હવે અહીંયા લેસરમાંથી આવતો પ્રકાશ પ્રિઝમ પર આપાત કરવાનો છે. તમને બધાને ખબર છે કે જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમને અલગ પાડતી સપાટીમાં પ્રવેશે ત્યારે બે માધ્યમને અલગ પાડતી સપાટી પાસે તે દિશા બદલે છે. રિપીટ કરું છું, સ્લીપિંગ ઓફ ટંગ. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે તે દિશાને શું કરે છે? બદલે છે. અને દિશા બદલે છે તેને આપણે શું કહીએ છીએ? વક્રીભવન. તો અહીંયા આગળ આપણે સમજીએ ડિયર ફ્રેન્ડ્સ કે વક્રીભવન શું છે. તો અહીંયા આગળ સૌથી પહેલા તો કોઈ એક કિરણ એ પ્રિઝમ પર આપાત થાય છે આ રીતે. જ્યારે કોઈ એક પ્રકાશનું ત્રાંસુ કિરણ પ્રિઝમ પર આપાત થતું હોય ત્યારે ડિયર ફ્રેન્ડ્સ શું જોવા મળશે? તો કે અહીંયા આગળ બે માધ્યમને છૂટી પાડતી સપાટી આવી ગઈ. આ એર છે, આની અંદર જે માધ્યમ છે એ ગ્લાસ છે. એ શેનું માધ્યમ છે? ગ્લાસનું માધ્યમ છે. ક્લિયર? તો બે માધ્યમને અલગ પાડતી સપાટી પાસે આ પોતાની દિશા બદલશે. આ દિશા બદલવાની ઘટના જેને આપણે શું કહીએ છીએ? વક્રીભવન. શું કહીએ છીએ આ દિશાને આપણે? વક્રીભવન. ક્લિયર? આ અહીંયા સુધી નહીં આવે, જસ્ટ અ મિનિટ. આ રીતે તમારે એને સહેજ નીચેની ડાયરેક્શનની અંદર ડ્રો કરવાનું રહેશે. સમજાય છે? તો અહીંયા આગળ એને પોતાની દિશા છે થોડી બદલી નાખી. આ દિશા બદલવાની ઘટના છે જેને આપણે વક્રીભવન કહીએ છીએ. એકચ્યુઅલી આ તો આમ જ જતું હતું ને. આના પ્રિઝમ બીઝમ તમે રસ્તામાં, આ લેસરમાંથી નીકળતું પ્રકાશનું કિરણ છે. ક્યાંથી નીકળતું? લેસરમાંથી નીકળતું પ્રકાશનું કિરણ છે. અહીંયા આગળ લેસર લાઇટ મૂકી દઈએ. તો આ લેસર ટોર્ચમાંથી નીકળતું આ પ્રકાશનું કિરણ જ્યારે પ્રિઝમની અંદર પ્રવેશે છે ત્યારે એ આ રીતે વક્રીભવન પામે છે. હવે તમને ઈ ખબર છે કે જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશશે ત્યારે તે લંબ તરફ વાંકું વળશે. ક્લિયર? આનો લંબ ક્યાં આવશે? તો કે એક્ઝેક્ટલી આને 90 ડિગ્રીએ જોવા મળે. ક્યાં આગળ જોવા મળે? એક્ઝેક્ટલી આને 90 ડિગ્રીએ. અહીંયા આગળ ક્યાંક આપણે લંબ આનો મૂકી દઈએ આ રીતે. આની જોડે 90 ડિગ્રીનો ખૂણો બનાવે એને આપણે શું કહીએ છીએ? સપાટીને દોરેલો લંબ. બરાબર? એ જ રીતે અહીંયા આગળ 90 ડિગ્રીએ જે જોવા મળશે શું હશે? સપાટીએ દોરેલો લંબ. થાય છે ક્લિયર?
હવે 90 ડિગ્રી જેવું બને છે. તો અહીંયા આગળ બે લંબ જોવા મળે છે. હવે જુઓ, પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે. તો એ જ્યારે નિયમ એવો છે કે પાતળા પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે ત્યારે તે ક્યાં વાંકું વળે? લંબ તરફ. અહીંયા આગળ માની લઈએ કે લંબ છે. શું છે અહીંયા આગળ? લંબ છે. તો આ એકચ્યુઅલી એની દિશા આ હતી. જો આવું કઈ હોત જ નહીં તો આમ સીધું જતું હતું, પણ એ લંબ તરફ એટલે કે આમ આવ્યું. કેમ? તો કે પાતળા માધ્યમમાંથી એ કયા માધ્યમમાં આવે છે? તો કે ઘટ માધ્યમમાં આવે છે, ઘટ માધ્યમમાં પ્રવેશે છે. હવે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે આનું ઊંધું આ જો આખો મોટો લંબઘન તો આ આમ જતું હતું, એની બદલે હવે એ લંબથી ક્યાં જશે? દૂર. તો પાતળામાંથી ઘટમાં આવે તો લંબ તરફ, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો એ ક્યાં જાય છે? લંબથી દૂર જાય છે. સેમ વે હેપન એટ હિયર ઇન અ પ્રિઝમ. અહીંયા આગળ જ્યારે આપાત કિરણ આની અંદર પ્રવેશે છે ત્યારે આ ક્યાં જાય છે? એની એકચ્યુઅલ ડાયરેક્શન કંઈક આ હતી. જુઓ, ચલો આપણે હાઇલાઇટર થી એની ડાયરેક્શન ડિનોટ કરીએ. તમારે ડોટેડ લાઈન થી ડિનોટ કરવાની રહેશે. બરાબર? એકચ્યુઅલી એની ડાયરેક્શન આ હતી. જો એ આ પ્રિઝમ કેવું કાંઈ જ ન હોત તો આ ડાયરેક્શનમાં જતું હતું. સમજો છો? સમજો છો? હજી એકવાર સમજાવું તમને. પ્રિઝમ કે એવું કાંઈ જ ના હોત તો એ આ ડાયરેક્શનમાં જતું હતું, આ ડાયરેક્શનમાં. પણ પ્રિઝમ આવ્યું એના લીધે એની પોતાની જે ડાયરેક્શન છે એ ડાયરેક્શન બદલાઈ ગઈ. એની પોતાની જે દિશા છે એ દિશા બદલાઈ ગઈ. ડિયર ફ્રેન્ડ્સ, હવે એ ફરીવાર ઘટ માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય છે? પાતળા માધ્યમમાં જાય છે. તો ફરીવાર ક્યાં જશે? લંબથી દૂર. દેખાય છે ને? આ આમ જતું હતું, એની બદલે લંબ તરફ આવ્યું. આમ જતું હતું, લંબ તરફ આવ્યું. હવે ક્યાં જશે? એ લંબથી દૂર, એટલે કે આમ જશે. સમજો છો? એ ક્યાં જાય છે? લંબથી દૂર ગતિ કરે છે. ચલો, કોને શું કહેવાય એ સમજી લઈએ. અહીંયા આગળ કિરણ એમિટ થાય છે એટલે આવા કિરણને કહીએ છીએ આપણે આપાત કિરણ. આ કયું કિરણ કહેવામાં આવશે? આપાત કિરણ. નામ આપી દઈએ. આને કહી દઈએ એ, આને કહી દઈએ બી, આને કહી દઈએ સી. કિરણનું એક પ્રોપર નામ તમે કોઈ પણ નામ આપી શકો. આની સિવાયનું આપણે EFGH આપીએ. EF જે આપો ઈ પ્રમાણે પછી લખવાનું. એમ વાત સમજો છો? તમે આપ્યો EFGF ને એ લખો એમ કે આપાત કિરણ આ છે તો એમ ન ચાલે. બરાબર? EF પછી અહીંયા આગળ આપી દઈએ G અને અહીંયા કહી દઈએ H. એકચ્યુઅલી શું કરવાનું છે ખબર છે? આ પ્રેક્ટિકલ છે. પ્રિઝમને એક કાર્ડબોર્ડ ઉપર મૂકવાનો છે. ત્યાં આગળ આમ પ્રિઝમ ડ્રો કરી નાખવાનો. એ પ્રિઝમ એમને રહેવા દેવાનો. હવે લેસર પાડવાની. હવે લેસર પાડો એટલે તમે જો લાલ કલર દેખાય, હા જો જાય છે, એના રસ્તામાં બે ટાંકણી ખોસી દેવાની. આખી વાર્તા ક્યાં, આખી કહાની ક્યાં થાય છે? કાર્ડબોર્ડ ઉપર થાય છે, એક સીટ ઉપર થાય છે. એ સીટ ઉપર પ્રિઝમ મૂકેલો છે. અહીંથી લેસર પાડવામાં આવે છે. ત્યાં બે ટાંચણી, ઓલી સાઈડથી બહાર નીકળે છે, ત્યાં બે ટાંચણી, અને બે બાજુ લાઈન ડ્રો કરી લ્યો. વચ્ચે તો પ્રિઝમ છે એટલે વચ્ચે લાઈન નહીં આવે. હવે પ્રિઝમને ઉપાડો. આ બંને લાઈન હશે, આ નહીં હોય એટલે આ બંને લાઈનને જોડી દો. આ રીતે પ્રેક્ટિકલ તૈયાર થશે. ક્લિયર? હવે આ જે લાઈન છે ને લાંબી ખેંચી જાઓ એટલે ખબર પડશે કે એકચ્યુઅલી કિરણ આમ જતું હતું, એની બદલે કિરણ ક્યાંક આમ વયું ગયું. ક્લિયર? ચલો બાકીના એંગલ સમજી લઈએ. તો હજી ઈ પહેલા આ કિરણને શું કહેવાય? આપાત કિરણ. અહીંયા આગળ જે કિરણ જાય છે એટલે કે કિરણ FG, આ કિરણની વાત થાય છે. તો કિરણ FG ને કહેવામાં આવે છે વક્રીભૂત કિરણ. અંદર વક્રીભવન પામેલો છે, આથી એ કિરણને શું કહેવામાં આવે છે? વક્રીભૂત કિરણ. તમારે અંદર નથી દર્શાવવાનું, હું તમારી જાણકારી માટે અંદર દર્શાવું છું. તો આને આપણે કહીશું વક્રીભૂત કિરણ. અને જે છેલ્લે કિરણ બહાર નીકળે છે એટલે કે બીજી વાર વક્રીભવન પામીને બહાર નીકળે છે, આવા કિરણને કહેવામાં આવે છે નિર્ગમન કિરણ. કેવું કિરણ? નિર્ગમન કિરણ. જે નથી જોતું એને આપણે ઇરેઝ કરી લઈએ. સ્વાહા. ચલો ક્લિયર? હવે જુદા જુદા એંગલ બનાવીએ. અહીંયા આગળ કયા એંગલને શું કહેવાય એ સમજીએ. તો કે અહીંયા આગળ આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે
એને કહેવાય આપાત કોણ આઈ. આપાત કિરણ લંબ સાથે જે પણ ખૂણો બનાવે છે એને કહેવાય આપાત કિરણ આઈ. વક્રીભૂત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય આપાત કોણ. આ વક્રીભૂત કોણ એંગલ ઓફ ઇન્સિડન્સ, એંગલ ઓફ રિફ્રેક્શન. હજી એકવાર, આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને આઈ કહેવાય, આપાત કોણ કહેવાય. લંબના પણ નામ આપી દઈએ. આને કહી દઈએ એન એન ડેશ, આને કહી દઈએ એમ એમ ડેશ. તમે કોઈ પણ નામ આપી શકો, પણ એ પ્રમાણે પછી તમારે લખવાનું થશે. તમારે દર્શાવ આકૃતિનું વર્ણન કરો ત્યારે લખવાનું કે એબીસી પ્રિઝમ છે. તમે એનએન ડેશ ની બદલે ઓઓ ડેશ લખ્યા હોય તો તમારે લખવાનું ઓઓ ડેશ લંબ છે. દર્શાવ્યું હોય એનએન ડેશ ને લખું કંઈક જુદો તો એ ન ચાલે. ઓલરાઈટ, ચલો તો અહીંયા આગળ ડિયર ફ્રેન્ડ્સ આગળ જઈએ તો આ આપાત કોણ આઈ, આ વક્રીભૂત કોણ આર, અને અહીંયા આગળ જે કિરણ બહાર નીકળે છે એને કહેવાય નિર્ગમન કિરણ. નિર્ગમન કિરણ લંબ સાથે જે ખૂણો બનાવશે, જે કોણ બનાવશે એને નિર્ગમન કોણ તરીકે ઓળખવામાં આવે છે. કેવા કોણ તરીકે ઓળખવામાં આવે છે? નિર્ગમન કોણ. તો અહીંયા આગળ આપણે એને ડિનોટ કરીશું. અહીંયા જે બને છે એ શું છે? નિર્ગમન કોણ. ક્લિયર? હવે સમજો, હવે મેઇન સમજીએ. હવે એકચ્યુઅલી કિરણ આમ ક્યાંક જતું હતું, વિચારો. એકચ્યુઅલી કિરણ ક્યાં જતું હતું? આમ. એની બદલે એને પોતાની દિશા બદલી અને આમ ગેર પાડી દીધું. સમજો છો? જુદા કલરથી અહીંયા આગળ ડિનોટ કરીએ આપણે. એકચ્યુઅલી આ બિચારું કિરણ ક્યાંક આમ જતું હતું, બરાબર. આની લાઈનમાં લઈ લઈએ એટલે લાગે કે ના ભાઈ બરાબર છે. એની બદલે એ ક્યાંક આમ ગયું. એની એકચ્યુઅલ ડાયરેક્શન તો આ હતી, સમજો છો? એની બદલે ગયું ક્યાં આગળ? તો કે એ ક્યાંક નીચે ગયું. બેક મારું ઉપર મારીએ થોડું. ચલો, તો એ એકચ્યુઅલી આટલા ડિગ્રી ઉપર બેન્ડ થાય છે, આટલા ડિગ્રી ઉપર ડેવિએટ કરે છે, આટલા ડિગ્રી ઉપર એ વિચલન પામે છે. આથી આ એંગલને કહેવામાં આવે છે વિચલન કોણ. આ એંગલને શેના તરીકે ઓળખવામાં આવે છે? વિચલન કોણ તરીકે ઓળખવામાં આવે છે. આથી એને આપણે ડેલ્ટા વડે દર્શાવીશું, અથવા તમે ડી વડે દર્શાવી શકો. તો ડેલ્ટા શું દર્શાવે? જો બધા ખૂણા શું દર્શાવે છે એ કહું. આઈ શું દર્શાવે છે? આપાત કોણ. આર શું દર્શાવે છે? વક્રીભૂત કોણ. ઈ દર્શાવે છે નિર્ગમન કોણ. અને ડી અથવા તો આપણે અહીંયા આગળ ડેલ્ટા કીધું, ડેલ્ટા જે દર્શાવે એ દર્શાવે છે વિચલન કોણ. અહીંયા આગળ વિચલન થાય છે. લંબઘનમાં વિચલન નહોતું થતું. યાદ કરો લેટરલ શિફ્ટ. લેટરલ શિફ્ટ સમજ્યા હતા ત્યારે તમે એ લેટરલ શિફ્ટને યાદ કરો ડિયર ફ્રેન્ડ્સ. એમાં છેલ્લે બે લાઈન સમાંતર જાતી હતી, સમાંતર. યાદ આવે છે? પેલી એબી સપાટી છે, જો આવું કાંક સમજ્યા હતા. ચોકઠું જ બનાવતો આ અઘરું છે. હાલો આઈશ બહેનો. આ એબી સપાટી છે, આ સીડી સપાટી છે. અહીંયા આગળ પ્રકાશનું ત્રાસુ કિરણ આવે, અહીંયા આગળથી આ રીતે વક્રીભવન પામે. હવે એકચ્યુઅલી આ બંનેની ડાયરેક્શન તમે છેલ્લે જોવા જાવ ને તો સમાંતર હતી. કેમ? તો કે એબી સપાટી જે કામ કરે ને સીડી સપાટી એનું ઊંધું કામ કરતી હતી. એટલે માની લ્યો કે એબી સપાટી એને +15 ડિગ્રીએ વક્રીભવન કરે છે, તો સીડી સપાટી એનું -15 ડિગ્રીએ વક્રીભવન કરતી હતી. તો આના લીધે +15 -15 એકબીજાને કેન્સલ કરી એક જ ડાયરેક્શનમાં જતા હતા. બંને એકબીજાની દિશાની અસર 0 કરી નાખતા હતા. એટલે એમાં વિચલન 0 હતું. હા, સ્થાનાંતરણ હતું જેને લેટરલ શિફ્ટ, પાર્શ્વીય સ્થાનાંતર કહેતા, પરંતુ એની અંદર કોઈ પ્રકારનું વિચલન જોવા મળતું નહોતું. અને વિચલન જોવા નહોતું મળતું, 0 ડેવિએશન હતું. શું હતું? 0 ડેવિએશન, 0 ડિગ્રી વિચલન. સમજો છો વાતને? પણ પ્રિઝમમાં 0 ડિગ્રી વિચલન છે ડિયર ફ્રેન્ડ્સ, જોવા મળતું નથી હોતું. ચલો ક્લિયર બધાને? તો હું જાઉં આગળ. ઓકે, ચલો ડ્રો કરી લેજો, નોટ ડાઉન કરી લેજો. ચલો, હવે અહીંયા આગળ આપણે શું લખીશું? 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 +
પ્રિઝમને થોડોક ઝૂમ કરીને જોઈ લઈએ. આઈ હોપ બ્લર નહીં થતું હોય. મસ્ત દેખાય છે, સરસ. તો અહીંયા આગળ ત્રિકોણ એબીસી છે અને આપણે EFGH એને આપ્યું છે PQRS. તો PQ છે એ આપાત કિરણ છે, પછી અહીંયા આગળ EF છે એ વક્રીભૂત કિરણ છે, અને ફાઇનલી છેલ્લે RS છે એ નિર્ગમન કિરણ છે. આ સપાટીને દોરેલા લંબ છે. અહીંયા આગળ જે ખૂણો બનાવે એને આપાત કોણ I તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ ખૂણો બનાવે નિર્ગમન કોણ E માઇનસ નહીં ભાઈ, અરે નિર્ગમન કોણ E તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ જે ખૂણો બને છે એને વક્રીભૂત કોણ અથવા તો વક્રીભવન કોણ R તરીકે ઓળખવામાં આવે છે. આ કિરણ સીધું જતું હતું પણ એની બદલે આમ ગયું, સો ધેટ ઇઝ કોલ્ડ એંગલ ઓફ ડેવિએશન. આટલા ડિગ્રી ઉપર વિચલન પામેલું આપણને જોવા મળે છે. તો આ રીતે પ્રિઝમની અંદર ડિયર ફ્રેન્ડ્સ ક્યાંક ને ક્યાંક આપણે વક્રીભવન સમજીએ છીએ. ચલો, ક્લિયર છે બધાને? તો જઈએ આગળ, નોટ ડાઉન કરી લેજો. નીચે લેઝરનું કિરણ મારીને પણ દેખાડેલું છે કે કઈ રીતે પ્રકાશનું વક્રીભવન પ્રોપરલી ડિયર ફ્રેન્ડ્સ આપણને જોવા મળતું હોય છે. બધું આગળ ચલો. પછી દરેક પ્રકારની વાર્તા કરવી પડશે. I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ D એ શું છે એ સમજાવું તમને. I પ્લસ E એટલે કે અહીંયા આગળ જે આપાત કોણ I છે વત્તા E એટલે કે વક્રીભૂત કોણ E છે, આ બંનેનો સરવાળો કોના જેટલો થાય? તો કે આ બંનેનો સરવાળો અહીંયા આગળ જે ખૂણો બને છે ને એને પ્રિઝમ કોણ A કહેવાય. શું કહેવાય એને? પ્રિઝમ કોણ A. આપાત કોણ વત્તા નિર્ગમન કોણનો સરવાળો એ પ્રિઝમ કોણ A. આ પ્રિઝમ કોણ A છે અને આ એંગલ ઓફ ડેવિએશન એટલે કે ખૂણા D જેટલો થાય છે. I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ D. યાદ રાખજો ખાસ આ ડિયર ફ્રેન્ડ્સ. ક્લિયર છે? ચલો, સમજાણો? બાકીનું જે પણ કીધું એ અહીંયા આગળ દરેક વસ્તુ આવી ગઈ છે. વિચલન કોણ એટલે શું? તો કે આપાત કિરણ અને નિર્ગમિત કિરણ વચ્ચેના કોણને, આપાત કિરણ એટલે કે આ આપાત કિરણ, આ નિર્ગમિત કિરણ, એની વચ્ચેના કોણને શું કહેવાય? વિચલન કોણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ બધાને? નોટ ડાઉન કરી લેજો. ચલો ત્યારે વધીએ આગળ. હવે સમજીએ પ્રકાશનું વિભાજન શું છે. હવે જ્યારે અત્યાર સુધી આપણે પ્રિઝમની અંદર જે પ્રકાશ આપાત કર્યો હતો એ લેસરમાંથી નીકળેલો પ્રકાશ હતો. હવે આપણે જે પ્રિઝમ પર પ્રકાશ આપાત કરીએ છીએ એ શ્વેત પ્રકાશ છે. તો ચલો, શ્વેત પ્રકાશને પ્રિઝમ પર આપાત કરતા શું થાય છે એ જોઈએ. અહીંયા આગળ જે પ્રિઝમ આ જે દેખાય છે એ ઓરિજિનલ પ્રિઝમ છે. એકચ્યુઅલી પ્રિઝમ ડિયર ફ્રેન્ડ્સ આવો દેખાય 3D ની અંદર. યુ કેન સી ઇટ, તમે જોઈ શકો છો. ક્લિયર? હવે અહીંયા આગળથી શ્વેત પ્રકાશ આના ઉપર જ્યારે એમિટ કરવામાં આવે, આપાત કરવામાં આવે, ત્યારે આ પ્રિઝમ એ સફેદ પ્રકાશ 7 રંગનો ભેગો થયેલો છે એ સાબિત કરે છે. અને અહીંયા આગળ 7 રંગનો એક સ્પેક્ટ્રમ બને છે, વર્ણપટ બને છે, જેને તમે ઓળખો છો જાની વાલી પિનારા વિગબ્યાર. ગુજરાતીમાં કહો તો જાની વાલી પિનારા, બાકી વાયોલેટ ટુ રેડ. ક્લિયર? ચલો, આ કઈ રીતે ડાયાગ્રામને ડ્રો કરશું એ એકવાર સમજી લઈએ. અહીંયા આગળ એક કોઈ સરસ મજાનો પ્રિઝમ છે એવું માની લઈએ. એ પ્રિઝમ પર આપણે ડિયર ફ્રેન્ડ શ્વેત પ્રકાશ આપાત કરીએ છીએ. જ્યારે આના પર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે, આના પર જ્યારે શ્વેત પ્રકાશ છે એ આપાત કરવામાં આવે, ક્યાંથી આપાત કરશું? લેસરમાંથી. આ સમયે આ શ્વેત પ્રકાશનું રૂપાંતરણ, શ્વેત પ્રકાશનું વિભાજન 7 જુદા જુદા રંગની અંદર જોવા મળે છે. પ્રિઝમને પહેલા આખો લીજીએ.
ચલો, અહીંયા આગળ શ્વેત પ્રકાશને આપાત કરવામાં આવે છે ત્યારે આ શ્વેત પ્રકાશ એ તેનું જુદા જુદા 7 રંગની અંદર શું કરે છે? વિભાજન કરે છે. એટલે પેલી જો માધ્યમ બદલશે ત્યારે સૌથી પહેલા શું થશે એ બધાને ખબર છે, તો કે માધ્યમ બદલશે એટલે સૌથી પહેલા એ દિશા બદલશે. દિશા બદલવાની ઘટના પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમ પાસે છૂટી પાડતી, બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે એ પોતાની દિશા બદલે છે, જેને આપણે વક્રીભવન કહીએ છીએ. તમારે અહીંથી શું કરવાનું છે? અહીંથી આમ આખો સ્પેક્ટ્રમ બનાવવાનો છે, એની વચ્ચે 7 લાઈન બનાવવાની ટ્રાય કરવાની. 7 લાઈન. કેટલી લાઈન? 7. બરાબર. એ અહીંયા આગળથી ફરી એકવાર વક્રીભવન પામશે. આ કિરણ છે એ અહીંયા આગળથી ફરી એકવાર વક્રીભવન પામશે અને ક્યાં આગળ લાવશે? તો કે આ એક વર્ણપટ બનાવશે. બરાબર. આ એક સ્પેક્ટ્રમ એક પડદા ઉપર પડશે અને પડદા ઉપર પડતા 7 રંગ, જેના આ તમે હું એટલે એક કલરથી ડ્રો કરું છું, તમારે પેન્સિલથી ડ્રો કરવાનું છે. એટલે ક્લિયર? આ કલર નીચેથી શરૂ થઈ અને જા ની વા લી પીનારા આ રીતના રંગ હશે. એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. થાય છે ક્લિયર? તો આ રીતે તમારે આ પ્રિઝમનો ડિયર ફ્રેન્ડ્સ ડાયાગ્રામ બનાવવાનો રહેશે. ચલો ત્યારે સમજીએ આને હવે. ઓકે, તો આ જે ક્રમમાં ગોઠવાય છે એ કયો ક્રમ હોય છે? જાની વાલી પીનારા. બધા મસ્ત મજાના કલર, જુદા જુદા કલર ત્યાં લખ્યું છે. જાંબલી, નીલો, વાદળી પીળો, વાદળી લીલો, પીળો, નારંગી અને રાતો. આ રીતે 7 કલરની અંદર એક મસ્ત મજાનો સ્પેક્ટ્રમ, મસ્ત મજાનો એક વર્ણપટ બને છે, જે બંને જગ્યાએ દેખાડેલો છે. એકચ્યુઅલી વર્ણપટ આપણને લાગે આપણે 7 રંગ જોઈ છે, પણ રિયલમાં એવું પોસિબલ નથી બનતું. તમે જ્યારે મેઘધનુષ કે એવું કાંઈ પણ જોયું હશે તો એક્ઝેક્ટલી 7 રંગને ડિફરન્ટ રીતે જોઈ શકતા નથી. મેક્સિમમ 4 થી 5 કલર છે એ ડિયર ફ્રેન્ડ્સ આપણને દેખાય છે. ચલો ડિયર ફ્રેન્ડ્સ નોટ ડાઉન કરી લેજો. ચલો ક્લિયર છે? હવે આ બધા કલર, આ બધા જ રંગને અલગ જોઈ શકાતા નથી, પણ 100% ભેદ પારખી શકાય છે. મેં તમને કીધું ને એ રીતે બધા રંગને તમે સાવ અલગ રીતે ડિયર ફ્રેન્ડ્સ જોઈ શકતા નથી, પણ 100% એ જુદા જુદા રંગનો શું પારખી શકો છો? ભેદ પારખી શકો છો. આમ પ્રકાશનું શ્વેત પ્રકાશનું જુદા જુદા રંગમાં વિભાજન થવાની જે ઘટના છે, આ ઘટનાને આપણે કહીએ છીએ પ્રકાશનું વિભાજન. શ્વેત પ્રકાશનું જુદા જુદા રંગમાં વિભાજન પામવાની જે ઘટના છે એને કહેવામાં આવે છે પ્રકાશનું વિભાજન. ક્લિયર? ચલો એ પછી આપણે પ્રકાશનું પુનઃ સંયોજન સમજીએ. નોટ ડાઉન કરી લેજો. તો આજના લેક્ચરમાં આટલો રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ઓલ ધ વેરી બેસ્ટ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. ચલાવેલું હોમવર્કમાં 2 વાર.